કે સર હું 8-8, 10-10 કલાક વાંચું છું, સર હું ચોપડી લઈને બેસું છું, ઘણું બધું વાંચું છું, ઘણું બધી તૈયારી કરું છું, પરંતુ સર મારું રિઝલ્ટ છે ને એ બિલકુલ આવતું નથી. અને મારો જ એક મિત્ર છે સાહેબ, એ દિવસના ઓનલી ફોર 2 થી 3 કલાક વાંચે છે, મેક્સિમમ 4 કલાક વાંચે છે, પરંતુ સર એનું રિઝલ્ટ તો છે ને જડબા તોડ આવે છે. સર દીકરાઓ, તમારો જે પ્રશ્ન છે ને દીકરાઓ, એની પાછળનું રીઝન છે કે તમે હજી સુધી સમજ્યા નથી હાર્ડવર્ક કોને કહેવાય અને સ્માર્ટ વર્ક કોને કહેવાય. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત આપણને એવું થતું હોય કે સર હું 8-8, 10-10 કલાક વાંચું છું, સર હું ચોપડી લઈને બેસું છું, ઘણું બધું વાંચું છું, ઘણું બધી તૈયારી કરું છું, પરંતુ સર મારું રિઝલ્ટ છે ને એ બિલકુલ આવતું નથી. રિઝલ્ટની અંદર સર ડામાડોળ થઈ જાય છે. પણ એ મારો જ એક મિત્ર છે સાહેબ, એ દિવસના ઓનલી ફોર 2 થી 3 કલાક વાંચે છે, મેક્સિમમ 4 કલાક વાંચે છે, પરંતુ સર એનું રિઝલ્ટ તો છે ને જડબા તોડ આવે છે. સર આની પાછળનું રીઝન શું છે? સર કેવી રીતે મારે છે એ આ પ્રોબ્લેમનો સોલ્યુશન લાવવો? કારણ કે સર મને ખબર જ નથી પડતી કે સર એક્ઝેક્ટ હું શું કરું. દીકરાઓ, તમારો જે પ્રશ્ન છે ને, હા, દરેક વિદ્યાર્થીનો પ્રશ્ન છે. કેટલા જણાનો પ્રશ્ન છે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. દીકરાઓ, એની પાછળનું રીઝન છે કે તમે હજી સુધી સમજ્યા નથી હાર્ડવર્ક કોને કહેવાય અને સ્માર્ટ વર્ક કોને કહેવાય. દીકરાઓ, આ 2025 ચાલી રહ્યું છે અને 2025 ની અંદર દીકરાઓ AI નો જમાનો છે. અને આ AI ના જમાનાની અંદર હજી પણ આપણે એવી જે ટ્રેડિશનલ મેથડ છે એને ફોલો કરીએ છીએ કે પરીક્ષા આવી તો આપણે પાઠ્યપુસ્તકો લઈને બેસી જઈએ, ચોપડા લઈને બેસી જઈએ, ગાઈડ લઈને બેસી જઈએ અને વાંચવાની શરૂઆત કરતા જ કરીએ અને ઊંધે કાંત વાંચવા જ મળીએ. પરંતુ દીકરાઓ, આવી જે ટ્રેડિશનલ મેથડ છે એને હવે ભૂલવી પડશે. કારણ કે આ AI ના જમાનાની અંદર હવે આપણે સ્માર્ટ વર્ક કરવું પડશે કે જેમાં ઓછો સમયે વધારે આપણે યાદ કરી શકીએ, ઓછા સમયની અંદર સારામાં સારા માર્ક્સ આપણે લાવી શકીએ, એવી કંઈક ટેકનિક આપણે શોધવી શકીએ. ઇટ મીન્સ કે દીકરાઓ, 10 કલાકનું કામ 3 કલાકમાં આપણે કરતા શીખવું પડશે, તો જ આપણે જે ધાર્યું છે એ પરિણામ આપણે હાસિલ કરી શકીશું. તો સર એના માટે શું કરવું? એના માટે કોઈ ટિપ્સ એન્ડ ટ્રિપ્સ કરી અને સર આમાં AI નો યુઝ કેવી રીતે કરવો એ પણ મને જણાવો. તો દીકરાઓ, ખાસ આ વિડીયો સુધી જોજો. નોટ અને પેન લઈને નથી બેઠા તો નોટ અને પેન લઈને બેસજો, એક વસ્તુ મારી નોટ ડાઉન કરતા જજો અને હું જે પ્રમાણે કહું છું એ પ્રમાણે કરતા જજો. સાથે દીકરાઓ, ઘણા બધા વર્ષોથી વિજ્ઞાન વિશે વિદ્યાર્થીઓને ભણાવું છું ઓનલાઈન અને ઓફલાઈનની અંદર. અને ખાસમ ખાસ દીકરાઓ, સાથે જો તમને આ વિડીયો કેવો લાગે છે કોમેન્ટ બોક્સમાં તમારે જણાવવાનું છે. ગમ્યો હોય વિડીયો તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. લેટ્સ સ્ટાર્ટ. દીકરાઓ, સર્વપ્રથમ તો આપણે જોવા જઈએ ને તો મેઇન ઇમ્પોર્ટન્સ છે ટાઈમ ટેબલનું. કોઈ પણ તમે પ્લાનિંગ કર્યા વગર મહેનત કરો એનું રિઝલ્ટ ક્યારેય તમને મળવાનું નથી. તમે ગમે એટલી મહેનત કરી લો, પ્લાનિંગ કર્યા વગરનું રિઝલ્ટ તમને ક્યારેય મળવાનું નથી. તો બિલ્ડ યોર ઓન ટાઈમ ટેબલ. યસ, જો ભાઈ, તમારું જે ટાઈમ ટેબલ છે એ બીજા વિદ્યાર્થીના ટાઈમ ટેબલ સાથે અલગ હોઈ શકે. તમારા મિત્રોનું જે ટાઈમ ટેબલ છે એની કરતાં તમારું ટાઈમ ટેબલ અલગ હોઈ શકે. તમારે તમારું ટાઈમ ટેબલ બનાવવાનું છે કે ભાઈ મારી પાસે દિવસમાં આટલા કલાક વધે છે તો એ કલાકની અંદર મારે એક્ઝેક્ટ શું કરવું એ તમને ખબર પડવી જોઈએ. તમે કહેશો સર મને બિલકુલ આમાં ખબર પડતી નથી, સર કઈ રીતે એક્ઝેક્ટ ટાઈમ ટેબલ બનાવવું? સર મારી પાસે સમય 3 થી 4 કલાકનો વધે છે પણ અલગ રીતે વધે છે, એકી સાથે સમય વધે છે. સર મારે ટ્યુશન હોય છે, મારે સ્કૂલ હોય છે, વિદ્યાકુલના ઓનલાઈન ક્લાસીસ હોય છે, સર કેવી રીતે મેનેજ કરવું એ ખબર નથી પડતી. તો તમારે તમારું ટાઈમ ટેબલ બનાવવું હોય ને તો દીકરાઓ, આપણે આપણી વિદ્યાકુલ એપ્લિકેશન ઉપર માસ્ટર બેચ લોન્ચ કરી છે. આ માસ્ટર બેચની અંદર અમે વિદ્યાર્થીઓને એવા AI ફીચર્સ આપીએ છીએ કે જે AI ફીચર્સનો પોતે ઉપયોગ કરીને પોતે પોતાનું ટાઈમ ટેબલ બનાવી શકે છે. બિલ્ડ યોર ઓન ટાઈમ ટેબલ. જી હા વિદ્યાર્થી મિત્રો, આપણી માસ્ટર બેચની અંદર આપણે AI ફીચરો એડ કર્યા છે અને એની અંદર આપણી પાસે એક AI છે કે જે તમને તમારા પ્રમાણે, તમારો જે સમય છે, તમે જે પ્રમાણે ટાઈમ ટેબલ બનાવવા ઈચ્છો છો, તમારા વિષયો જે છે એ પ્રમાણે તમને ટાઈમ ટેબલ બનાવીને આપશે. તો એ ટાઈમ ટેબલ તમને જે બનાવીને આપે છે એ માસ્ટર બેચની અંદર જે AI તમને બનાવીને આપે છે એ ટાઈમ ટેબલને ફોલો કરો અને એ ટાઈમ ટેબલને ફોલો કરી અને પછી એ પ્રમાણે ડે ટુ ડે કામ કરતા જાઓ. દીકરાઓ, એક ટાર્ગેટ લઈને બેઠા હશું, એક પ્લાનિંગ લઈને બેઠા હશું તો 100% રિઝલ્ટ આવશે, એ 100% ખાતરી છે. તો ફર્સ્ટ સ્ટેપ ઇઝ વોટ? આપણે ટાઈમ ટેબલ આપણું પોતાનું હોવું જોઈએ, પોતાનું સેલ્ફ ટાઈમ ટેબલ હોવું જોઈએ અને એ ટાઈમ ટેબલ પ્રમાણે આપણે કાર્ય કરવાનું છે. અને કેવી રીતે બનાવવું ખબર પડે છે તો વેલ એન્ડ ગુડ, તમે તમારી જાતે બનાવી શકો છો. પરંતુ AI તમને જે ટાઈમ ટેબલ બનાવીને આપશે એ તમારી જે પ્રમાણે તમારે ટાઈમ ટેબલ બનાવવું છે એ પ્રમાણે તમને બનાવીને આપશે. બરોબર છે? તો આ ફર્સ્ટ સ્ટેપ છે. સેકન્ડ છે એ છે 80-20 નો નિયમ. જે વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણી વખત કેવું કરતા હોઈએ કે છે ને પરીક્ષાનો સમય હોય અથવા તો કોઈ પણ વાંચનની ક્રિયા કરતા હોય તો આપણે શું કરીએ, લીટીએ દરેક વસ્તુ ચાટી નાખીએ. એમાં જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એને ભૂલાઈ જાય, સહેલું હોય ને બધું રહી જાય.
આવું થતું હશે આપણી સાથે, થાય છે કે નથી થતું? હા દીકરાઓ, એક વસ્તુ યાદ રાખો કે ભાઈ આપણો જે સિલેબસ છે એમાં 20% વસ્તુ એવી છે કે જે સૌથી વધારે પૂછાય છે. ઇટ મીન્સ કે 20% વસ્તુ એવી છે કે જે તમારા 80%, તમારા પેપરમાં 80% એ વસ્તુ આવવાની છે. તો આ વસ્તુ માટે શું કરો? જૂના પેપરો લો, બરોબર છે, કોઈ ટીચરને મળો, કોઈ તમારો કોઈ ગાઈડ હોય એને મળો, એને કહો કે ભાઈ આ ચેપ્ટરમાંથી કયા એવા ટોપિકો છે કે જે તમને સૌથી વધારે મદદરૂપ થઈ શકે છે. ઇવન આપણી વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર પણ આપણે તમને લોકોને ઇમ્પોર્ટન્ટ ટોપિકો છે સોલ્વ કરાવીએ છીએ, આઈએમપી સવાલો પણ આપીએ છીએ ચેપ્ટર વાઇઝ. તો આપણી આ વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જો નથી કરી તો, કે એમાં તમને બધી માહિતી મળશે કે ભાઈ કેટલા ટકા કરવા. એટલે આ નિયમ સમજી રાખો કે 20% એવો સિલેબસ છે કે જેમાંથી આપણા પેપરના 80% જેટલું પૂછાય છે. તો આ પણ એક નિયમ છે કે જે તમારે યાદ રાખવું જરૂરી છે. થર્ડ સ્ટેપ ઇઝ વોટ? પ્રેક્ટિસ. પ્રેક્ટિસ કરવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આપણે શું કરીએ? વાંચી લઈએ પરંતુ પ્રેક્ટિસ નથી કરતા, સીધી પરીક્ષા આપવા જઈએ. હવે જ્યારે સીધી આપણે પરીક્ષા આપવા જઈએ છીએ ને ત્યારે પ્રોબ્લેમ ક્યાં આવે છે ખબર છે? કે ડાયરેક્ટ દાંડી આપણી ડૂલ થઈ જાય છે, કારણ કે ઘરે આપણે પ્રેક્ટિસ નથી કરી. તો એના માટે શું કરવું? દીકરાઓ, તમે એક પેપર બનાવો, તમારી જાતે પેપર બનાવો, તમે જે ટોપિક વાંચ્યો છે એનું પેપર બનાવો અને પેપર બનાવીને તમે સોલ્વ કરો. જો તમને આવડે છે ઇટ મીન્સ કે તમને ટોપિક આવડી ગયો છે, જો તમને નથી આવડતું ઇટ મીન્સ કે તમને ટોપિક નથી આવડ્યો. તમે કહો સર પેપર કેવી રીતે બનાવવું, અમને આવડતું જ નથી. તો દીકરાઓ, આપણે જે માસ્ટર બેચ લોન્ચ કરી છે એમાં અમે તમને ફીચર આપીએ છીએ જે એઆઈ દ્વારા ઓપરેટ થાય છે, જે છે બિલ્ડ યોર ઓન ટેસ્ટ. જી હા વિદ્યાર્થી મિત્રો, બિલ્ડ યોર ઓન ટેસ્ટ એટલે કે તમે જે પણ ટોપિક ભણ્યા છો એ ટોપિક તમારે એની અંદર નાખી દેવાનો છે અને તરત જ એ ટોપિક રિલેટેડ જે પણ તમારે સવાલો જોતા હશે એ બધા સવાલો તમને મળી જશે. કેવા સવાલો પૂછાશે એ પણ તમે ટેસ્ટની અંદર તમને જોવા મળશે અને પછી તમે તમારી રીતે એની પ્રેક્ટિસ કરી શકો છો. ઘરે એકવાર પ્રેક્ટિસ કરી હોય ને, ઘરે પોતે સેલ્ફ સ્ટડી કરી હોય ને, તો પછી પરીક્ષા સમયે કોન્ફિડન્સ છે ને એ હાઈ લેવલનો હોય. અને એ જે કોન્ફિડન્સ છે જે આપણને મળે છે ને એ ખતરનાક લેવલનો હોય. અને આપણને બધો જ કોન્ફિડન્સ છે એ મદદરૂપ ક્યાં થાય છે? તો કે પરીક્ષાના સેન્ટર સમયે, પરીક્ષા દેતા હોય એ સમયે. તો પોતાની પ્રેક્ટિસ કરવા માટે બિલ્ડ યોર ઓન ટેસ્ટ કે જે અમે પોતે તમને માસ્ટર બેચમાં દીકરાઓ આપ્યું છે. અને હા, તમને લોકોને ખૂબ જ મજા આવવાની છે. તમે કહેશો કે વાહ સર જબરદસ્ત. તો આ છે ને એ 10 કલાકનું કામ 3 કલાકમાં કરી દે ભાઈ. આવી રીતે 10 કલાકનું કામ 3 કલાકમાં થતું હોય છે દીકરાઓ. આગળ વાત કરીએ તો ત્યાર પછીનું સ્ટેપ છે રિવિઝનનું મહત્વ. આપણે રિવિઝનને બિલકુલ લાઇટલી લઈએ છીએ. રિવિઝન એટલે શું ઘણા બધાને ખબર નથી. દીકરાઓ, રિવિઝન ઇમ્પોર્ટન્સ છે. એક વખત તમે વાંચી લીધું, એક વખત તમને યાદ રહી ગયું, એનો મતલબ એવો નથી કે તમને જિંદગીભર યાદ રહેશે. અમે પોતે પણ શિક્ષકો છીએ ભાઈ. અમારે પોતે પણ છે ને ગયા વર્ષે ભણાવ્યું ને તો પછી આ વર્ષે બીજી વખત ભણાવવું હોય ને તો અમારે પાકું યાદ કરીને આવવું પડે, અમારે વાંચીને આવવું પડે, અમારે સમજીને આવવું પડે, તો અમે આ વર્ષે તમને જબરદસ્તી ભણાવી શકીએ. તો તમારે તો પરીક્ષા આપવાની છે ભાઈ, તમારે તો પરીક્ષા આપવાની છે. તમારે એક વસ્તુ લખવી પડે, એક વસ્તુ સમજવી પડે, એક વસ્તુનું રિવિઝન કરવું પડે. પણ પ્રશ્ન એ થાય કે સાહેબ અમને છે ને રિવિઝન કરવામાં કંટાળો આવે છે, સર વાંચવામાં ચોપડી ખોલવામાં કંટાળો આવે છે, સર આની કોઈ બીજી કોઈ ટેકનિક ખરી કે જેનાથી અમને મજા પણ આવે અને રિવિઝનનું રિવિઝન પણ થઈ જાય? જી હા વિદ્યાર્થી મિત્રો, અમે તમારા માટે છે ને આપણી માસ્ટર બેચ છે ને એની અંદર એક જબરદસ્ત છે ને એ અમે ફીચર લાવ્યા છીએ. એ ફીચરનું નામ છે દીકરાઓ, એ છે પાઠ્યપુસ્તકની તમે છે સ્ટોરી બનાવી શકો છો. ઇટ મીન્સ કે પાઠ્યપુસ્તક છે એને તમે સાંભળી શકો છો. ઇટ મીન્સ કે કોઈ પણ ચેપ્ટરને તમે ખાલી સાંભળીને ઓડિયો બુક જેને કહેવામાં આવે છે, જી હા ઓડિયો બુક ફીચર અમે લાવીએ છીએ. અને આ ઓડિયો બુક તમે લોકો છે એ ખાલી સાંભળીને તમારા આખા ચેપ્ટરનું રિવિઝન કરી શકો છો. આ પણ તમને માસ્ટર બેચમાં મળવાનું છે ને ખતરનાક. યસ, જ્યાં વિદ્યાર્થી મિત્રો, એની સાથે દીકરાઓ બીજી આપણે વાત કરવા જઈએ તો હોમવર્ક. આપણે હોમવર્ક કરતા હોય કેમ કરીએ? કોપી અને પેસ્ટ. પણ આ પ્રમાણે નથી કરવાનું. હોમવર્ક આપણે જે કરીએ છીએ એ હોમવર્કની અંદર એક જબરદસ્ત ટોપિક છે કે સેલ્ફ હોમવર્ક. પોતાની રીતે ટ્રાય કરવાની. પહેલા કે મને આવડે છે કે નહીં, હું પહેલા મારી રીતે સવાલનો જવાબ લખીશ, હું પહેલા મારી રીતે દાખલાનો જવાબ મોઢે ગણીશ, પછી મને આવડે છે કે નહીં. અને ઇવન ફ્યુચર કે ભાઈ કોઈ હોમવર્ક તમે કરો છો, તમને નથી આવડતું, કોઈ ડાઉટ થયો છે મોઢે કરતી વખતે, તો દીકરાઓ એની અંદર તમે છે એઆઈ નો યુઝ કરી શકો છો. અમારી માસ્ટર બેચમાં વિદ્યાર્થીઓને એઆઈ આપીએ છીએ અને એમાં અમે 24/7 ડાઉટ ક્લાસ, અમે ડાઉટ સેશનો અમે એને છે આપતા હોઈએ છીએ. ઇટ મીન્સ કે એઆઈ આપતો હોય છે ડાઉટ સેશન. અને એની સાથે દીકરાઓ આપણી તારા આસિસ્ટન્ટ, તમારી પર્સનલ આસિસ્ટન્ટ કે જે તમને લોકોને શું કરશે, તમારા એક ડાઉટનું સોલ્યુશન કરશે. તમને કોઈ પ્રશ્ન થાય છે, તમને કોઈ શારીરિક, માનસિક, આર્થિક કોઈ પણ પ્રશ્ન હોય છે એના રિલેટેડ તમને લોકોને પૂરી માહિતી પૂરી પાડે છે. તો આ પ્રમાણે છે એ દીકરાઓ તમે કામ કરો અને જબરદસ્ત લાવો. અને એટલા માટે જ અમે તમને લોકોને કહીએ છીએ કે ભાઈ આપણી ઇન્ડિયાની ફર્સ્ટ એઆઈ પાવર્ડ બેચ ભારતમાં કોઈએ નથી કર્યું.
એ આપણે કરી રહ્યા છીએ. ઇન્ડિયાની મોસ્ટ પાવરફુલ બેચ એઆઈ માસ્ટર બેચ કે જેમાં તમને લોકોને તારા બિલ્ડ યોર ઓન આસિસ્ટન્ટ મીન્સ કે યોર પર્સનલ આસિસ્ટન્ટ તમને મળશે. તમે એની સાથે ખતરનાક વાતચીત કરી શકો છો, તમારા બધા જ પ્રશ્નોનું સોલ્યુશન મેળવી શકો છો. બિલ્ડ યોર ઓન ટેસ્ટ તમને મળવાનું છે. તમે તમારી રીતે તમારી પોતાની ટેસ્ટ બને. ઓડિયો બુકનો ફીચર છે. 24/7 ઇન ક્લાસ ડાઉટ આસિસ્ટન્ટ તમને મળવાનો છે. 1-to-1 ચેટ મળવાની છે. આ બધી જ વસ્તુ છે એ દીકરાઓ તમને લોકોને ઓનલી ને ઓનલી ફોર ક્યાં મળવાની છે? ક્યાં મળવાની છે? ક્યાં મળવાની છે? તો કે ઓનલી ને ઓનલી તમને વિદ્યાર્થી મિત્રો 2999ની અંદર તમને વિદ્યાકુલ એપ્લિકેશન ઉપર મળવાની છે. તો આજે જ જોઈન થઈ જાઓ. ઓરિજિનલ પ્રાઇસ એની 5000 છે, પણ તમારા માટે 40% ઓફ છે અને આજે જ તમે જોડાઈ શકો છો. તો આ પ્રમાણે કરશો ને તો 3 કલાકનું કામ 10 કલાકનું કામ બરોબર 3 કલાકમાં પૂરું થતા વાર નહીં લાગે. તો ધેટ્સ ઇટ દીકરાઓ. આ જ હતું આજનો લેક્ચર, આજનો નાનકડો સેશન કે જે તમને લોકોને ખૂબ જ મદદ કરશે કોઈ રીતે 3x કામ ફટાફટ કરવું. આવજો. ટાટા બાય બાય. સી યુ. થેન્ક યુ સો મચ.